ગુજરાતના દરિયાઈ ટાપુ પર આવેલું શિયાળબેટ ગામ પણ પાણી વિહોણું બન્યું છે। અહીં ગ્રામજનો વર્ષોથી જૂની ડંકીઓમાંથી ડહોળું પાણી પીવા માટે મજબૂર છે। TV9ની ટીમ બોટ મારફતે મધદરિયે આવેલા આ શિયાળબેટ ગામમાં પહોંચી તો શું જોવા મળ્યું એ આપને પણ બતાવીએ। चारे बाजू पाणी छता तरस्यु गाम। अमरेलीना શિયાળબેટ ગામના લોકોનો પાણી માટે તલસાટ। ભર ઉનાળે ડહોળું પાણી પીવા મજબૂર। દરિયાની વચ્ચે આવેલા ગામ શિયાળબેટની કમનસીબી તો જુઓ। આ ગામની આસપાસ ચોતરફ પાણી જ પાણી છે, પણ તોય ગામ લોકો પાણી માટે વલખા મારે છે। અલબત્ત પીવાના પાણીની અહીં વાત થઈ રહી છે। અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકામાં મધદરિયે ટાપુ પર આવેલું આ છે શિયાળબેટ ગામ। 10,000ની વસ્તી ધરાવતું આ સૌથી મોટું ગામ છે। અહીં અવરજવર કરવા બોટ જ એક સાધન છે, બીજો કોઈ વાહન વ્યવહાર નથી। આમ સમુદ્રની વચમાં વસતા ગામમાં પણ પાણીની સમસ્યા હોવાનું જાણવા મળતા TV9ની ટીમ શિયાળબેટ ટાપુ પર જવા બોટમાં પહોંચી। જાણવા મળ્યું કે તાઉતે વાવાઝોડા બાદ ગ્રામજનો પાણી માટે સતત પરેશાની ભોગવી રહ્યા છે। પીવાના પાણી માટે અન્ય કોઈ વ્યવસ્થા આ ગામમાં નથી, એટલે ગામજનો વર્ષો જૂની ડંકીમાંથી પાણી પી રહ્યા છે, પરંતુ તેમાંથી આવતું પાણી ડહોળું છે, જે પીવાથી બીમારી વધી રહી છે। આ ગામમાં મહીપરી દ્વારા પાઇપલાઇન મારફતે અગાઉ પાણી પહોંચાડવામાં આવ્યું હતું, પરંતુ હાલ એ પાઇપલાઇનનું ધોવાણ થતાં પાણી આવતું બંધ થયું છે। પરિણામે લોકો ડંકીમાંથી આવતું ડહોળું પાણી જ પીવા મજબૂર છે। આ પાણીથી ગ્રામજનો અનેક રોગનો શિકાર બની રહ્યા છે। ગામના સરપંચ પણ સરકારને એ જ વિનંતી કરી રહ્યા છે કે ગામ લોકોને શુદ્ધ પાણી મળે તેવી ઝડપી વ્યવસ્થા કરવામાં આવે। વસ્તી અત્યારે પાણી વગર હાલ વળખા મારે છે અને ડંકીઓના બોર માર્યા છે, તો બોરમાં પીવા લાયક પાણી ભાંભરા એવું આવે છે અને એનાથી માણસોને કેલ્શિયમની ખામીના હિસાબે પગ અને સાંધા અને તાવ એવો બીમારી લાગુ પડે છે। અને જે તાત્કાલિક ધોરણે શિયાળબેટમાં મહી પરિયોજનાનું પાણી તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવે, જેથી કરીને અમારી સમસ્યા હલ થાય। ઉનાળાની ઋતુમાં પાણીની જરૂરિયાત વધશે, ત્યારે મધદરિયે આવેલું શિયાળબેટ ગામ હાલ તો પાણી વિહોણું હોવાની જ સ્થિતિ છે। કરુણતા એ પણ ખરી કે અહીં માછીમારોના ધંધા સાથે સંકળાયેલા લોકો મોટા પ્રમાણમાં વસે છે, જેમનું કામ રોજ પાણી સાથે પનારો પાડવાનું છે, છતાં તેમને પોતાને જ પાણીના મામલે સુખ નથી। હાલમાં જે ડારનું પાણી આવે છે તે પણ ખારું આવે છે, ડંકીનું પાણી આવે છે તે પણ ખારું જ આવે છે અને હાલની બેન દીકરી પાણી ધમી ધમીને થાકી જાય છે। તે કૂવા માટે 1 કિલોમીટર જેટલું દૂર છે, ત્યાં પાણી ભરવા જાય છે, પણ ત્યાં પણ પાણી અત્યારે સુવિધા નથી। હાવ ખારું પાણી અને ખરાબ પાણી છે। તેના હિસાબે જો બેન દીકરી છે, કોઈ બાળક છે, તે બધાને પથરીની હાલમાં ઘણી બીમારીઓ થાય છે। તો સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી છે કે પાણીની સુવિધા જલ્દીથી જલ્દી કરી આપે। શિયાળબેટ ગામના લોકો તાઉતે નામના વાવાઝોડાએ તબાહી મચાવી ત્યારથી પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે। હવે આકરા ઉનાળામાં સ્થિતિ ઓર કફોડી બને તે પહેલા સરકાર આ ટાપુ પર મહીપરીનું પાણી પહોંચાડે તેવી ગામ લોકોને આશા છે। અમરેલી જિલ્લાના દરિયાકાંઠે આવેલું શિયાળબેટ ગામ દરિયાઈ ટાપુ પર આવેલું આ ગામ છે। ચારે તરફ સમુદ્ર અને વચ્ચે આવેલું આ શિયાળબેટ ગામમાં પાણીની સમસ્યા હવે વકરી રહી છે। આ ગામમાં પીવાના પાણીની વ્યવસ્થા ન હોવાના કારણે ગ્રામજનો ખૂબ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। પીવાના પાણી માટે પુરુષો અને મહિલાઓ તે વલખા મારી રહ્યા છે। ગામમાં વર્ષો જૂની જે ડંકીઓ છે તે ડંકીઓ આવેલી છે, તે ડંકીઓ ધમી ધમી આ ગ્રામજનો પાણી પીવે છે અને એ પાણી પણ ડહોળું આવી રહ્યું છે, તેના કારણે બીમારી પડવાનો પણ એક ખતરો જોવા મળી રહ્યો છે। ગ્રામજનોની માંગણી છે કે રાજ્ય સરકાર આ ગામને તાત્કાલિક પીવાનું પાણી પહોંચાડે તેવી માંગણી કરી રહ્યા છે। જયદેવ કાઠી, TV9 શિયાળબેટ।